આમળાની સિઝનમાં આમળાનો મુખવાસ બનાવીને સ્ટોર કરી લઈશું. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા ફ્રેશ આમળા લઈ લીધા છે. એને સૌથી પહેલાં તો પાણીએથી ધોઈ લઈશું. હવે મીડિયમ સાઇઝની ખમણી લઈ લઈશું. એનાથી આમળાનું છીણ કરી લઈશું. નાની મોટી કોઈ પણ ખમણીથી તમે છીણ કરી શકો છો. હવે 1 ચમચી જેટલા અજમાને હાથેથી મસળીને એમાં એડ કરી દઈશું. ત્યાર પછી 1 ચમચી જેટલું સંચળ મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર, 2 ચમચી સાકર અથવા તો ખાંડનો પાવડર એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. હવે છેલ્લે એમાં 1 ચમચી જેટલું મીઠું નાખી અને એને પણ મિક્સ કરી દઈશું. હવે આને 3-4 દિવસ સુધી તડકામાં અથવા તો પંખાની નીચે સૂકવી દઈશું. પ્લાસ્ટિકની ઉપર અથવા તો સ્ટીલની થાળીમાં છૂટું છૂટું સૂકવવાનું છે. ત્યાર પછી આવો ક્રિસ્પી એવો મુખવાસ તૈયાર થઈ જાય ત્યારે એને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી અને આખું વર્ષ માટે એન્જોય કરી શકો છો. આવી નવી નવી રેસીપી જોવા માટે મને ફોલો કરી લેજો.